બે ઘટકો વિશે આપણે સમજ્યા, રુધિર અને રક્તવાહિની એટલે કે રુધિર વાહિની, પરિવહન તંત્રના અલગ અલગ ભાગો. એમાં રુધિર વિશે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, અને એના અંદર આવેલો રુધિર રસ પ્લાઝમા, આનું મહત્વ, આનું કાર્ય એ આપણે સમજ્યા. ત્યારબાદ રુધિર વાહિનીઓ છે એમાં શિરા અને ધમની અને કેશિકાઓ, ત્રણ પેટા ભાગો એના. તો ધમની, એના વિશે આપણે એનું કાર્ય શું છે એના વિશે સમજ્યા કે ઓક્સિજન યુક્ત લોહી છે એને લઈ જવાનું કામ કરે છે. ત્યાર પછી શિરા વિશે આપણે જોયું કે એ કાર્બન ડાયોક્સાઇડ જે લોહી છે એને એ પાછો લઈ આવવાનું કામ કરે છે. ત્યારબાદ કેશિકાઓ કે જે ધમની અને શિરા આ બંનેને જોડવાનું કામ કરે છે. આના વિશે આપણે ચર્ચા કરી અને એ ચર્ચાની અંદર આપણે એટલો શીખ્યા કે હૃદય, ફેફસા, હૃદયથી ધમની, ધમનીથી કેશિકાઓ, કેશિકાઓથી શિરા, શિરાથી ફેફસા, ફેફસાથી હૃદય. આ એક ચક્ર છે. આકૃતિ 11.3 તમે ધ્યાનથી જોશો તો તમને એમાં એક ચિત્ર આપેલું છે કે સૌ ફેફસામાંથી કુશિય શિરા, બરાબર, ત્યાંથી હૃદયમાં લોહી ધમની છે એને આગળ ધક્કો મારી કેશિકાઓમાં વિખેરાય અને કેશિકાઓ એના અંદર રહેલો ઓક્સિજન છે એનો ઉપયોગ કરી અને આપણે જે ખોરાક ખાધો છે ગ્લુકોઝમાં જે રૂપાંતર થયો છે એનું વિઘટન કરી અને પછી એ વિઘટન થયા પછી એમાંથી પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ જે ઉત્પન્ન થાય એ વપરાઈ જાય. પાણી ઉત્પન્ન થાય શરીરમાંથી, ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નીકળી જાય. અને જે કાર્બન ડાયોક્સાઇડ થયો એ પણ ઉત્સર્ગ દ્રવ્ય છે, એ પણ નકામો પદાર્થ છે, શરીર માટે કાંઈ લાભદાયક નથી. એટલે એ પણ પદાર્થ શું થાય, શિરા વાટે પાછો વળી હૃદયમાં આવે. હૃદયની અંદર ફેફસા પાછા એને ઓક્સિજન યુક્ત લોહીની અંદર ભળી અને પાછા વળી શિરા છે એને આગળ લઈ જશે. આટલી આપણે પ્રક્રિયા શીખ્યા. હવે આપણે શીખવાનું છે હૃદય. હૃદયનું કામ શું છે? મુખ્ય મુદ્દો કે હૃદય એ શું કામ કરે છે તો જોઈએ આપણે. પેજ નંબર 123 પુસ્તક લઈને બેસજો બધા અને પેન્સિલ પણ હાથમાં રાખજો અથવા બોલ પેન રાખજો. કારણ ઘણી વસ્તુ અમારે છે મને એવું લાગે છે કે અમુક વસ્તુ ટીક કરાય જેવી છે, અમુક વસ્તુ તમે નોંધ કરાય જેવી છે, તો હું તમને કહેતો હોઈશ. બરાબર. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કામ કરતું એક અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદય શું છે? એક પંપ છે. પંપ એટલે તમારા ઘરે જે મોટર હોય, મોટર શું કરે? ટાંકામાંથી પાણી ખેંચી અને ઉપરની ટાંકીમાં પહોંચાડે અને ઉપરની ટાંકી એ પાણીને પાછો આપણે બાથરૂમ સુધી કેટલા સુધી પહોંચાડે. જેવી રીતે પંપ છે એટલે કે મોટર પંપ છે, તમારા ઘરમાં રહેલો મોટર છે એ પાણી ખેંચીને ઉપર ચડાવવાનું કામ કરે છે ને, એવો ને એવો હૃદય કામ કરે છે. હૃદય શું કરે છે? લોહીને લઈ અને ધક્કો મારીને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. વિચારો કે જે એક પંપ વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, એક એવો પંપ કે જે વર્ષો સુધી અટક્યા વિના કામ કરે છે, તદ્દન અશક્ય છે, છતાં પણ આપણું હૃદય છે એ અટક્યા વગર પંપ તરીકે જ કામ કરે છે. આપણે આ પંપની કામગીરી જોવાની છે, કઈ રીતે કામ કરે છે એ જોવાનું છે. તમારા ઘરમાં મોટર હોય તો મોટર પણ ક્યારેક બગડી જવાની શક્યતા રહે. જ્યાં હૃદય છે બને ત્યાં સુધી બગડતો નહીં, બગડે એટલે માણસ પૂરો થઈ જાય છે, એટેક આવી જાય છે. શું કામ આવે છે? ત્યારે પણ હૃદય નથી બગડતો, યાદ રાખજો. હૃદય ત્યારે પણ બગડતો નથી. હૃદયને જલ્દી બને ત્યાં સુધી બગડતો નથી. બગડ્યો છે એના કારણે તમારા ખોરાક, ખાદ્ય પ્રણાલી અને રહેણી કહેણી હોવાના કારણે તમે ખોરાકની અંદર એવા પદાર્થો લેતા હો કોલેસ્ટ્રોલ, જેના કારણે તમારી નસો છે એ જમા થતી જાય. હવે આગળની નસો છે એ પેક થઈ જાય. તમારા પંપ હોય, મોટરનો પંપ હોય, આગળની લાઈનની તમે છે ત્યાં વાલ બંધ કરી નાખવાનું, મોટર ચાલુ કરો તો લાઈન ફાટી જાય, તૂટશે ગમે એમાંથી. બસ એવો ને એવો દબાણ મોટર ઉપર આવે એવી રીતે આમાં પણ પંપ ઉપર દબાણ આવે એટલે પંપને અસર થાય. એવી રીતે હૃદયને અસર થાય. હૃદયની જે રક્તવાહિકાઓ છે, જે આગળ જોયું નસો છે, એ નસોની અંદર કાંઈ દેખાય તો નુકસાન થાય. હૃદય એ ઉરસ ગુહામાં, ઉરસ એટલે છાતીની આ જે ભાગ છે, પિંજરું છે, એના અંદર નીચેની બાજુ થોડીક ડાબી બાજુ નમેલું હોય છે. આપણું આ જે છાતીની ડાબી ભાગ જે છે એના તરફ નીચેની તરફ ડાબી બાજુ થોડોક નમેલો હોય છે.
આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. આંગળીઓ તમે અંદરથી બંધ કરો અને પછી મુઠ્ઠી વાળો. તમારું કેવા ક્લાસ કેવા છે? તો મારે તો બસ બપોરના પછી ફ્રી નથી રહેતો. પછી આ પીવા બહુ ધધડો થાય છે. હા એમાં પડ્યો છે એના દરેસ ખુલ્લે. ચલો, હૃદય શું છે? એ ડાબી બાજુમાં ઉર્સ ગુહાની અંદર આવેલો છે અને એ ડાબી બાજુ પર નમેલો હોય છે. હવે તમારી આ જે આંગળીઓ છે ને મુઠ્ઠી વાળી અને અંદરની તરફ આમ મુઠ્ઠી વાળો, આનો આ તમારો આકાર કેટલો થયો? તમને ખબર છે? હૃદય માત્ર આટલો જ આકારનો છે, આનાથી મોટો નથી. તમારી મુઠ્ઠી જેટલા જ આકારનો તમારું હૃદય છે. તમારું હૃદય સામાન્ય રીતે હાથના મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. માત્ર એક મુઠ્ઠી જેટલું કદ ધરાવતું હોવા છતાં પણ શરીરના બધા જ ભાગો સુધી એ પમ્પિંગ કરે છે, લોહીને બધી જગ્યાએ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? ઓક્સિજન વાળું લોહી અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ભેગું થઈ જાય તો શું થાય? મતલબ કે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બે ભેગા થઈ જાય તો આપણું શરીર છે એ જે રીતે સ્વસ્થ રીતે હાલે છે એ રીતે સ્વસ્થ હાલી શકે નહીં, સ્વસ્થ રીતે ચલાયમાન ન રહી શકે. આવું થતું રોકવા માટે હૃદયની અંદર 4 ખંડ આવેલા હોય છે. અહીંયા એક આકૃતિ આપણને આપેલી છે, ધ્યાનથી જોશો તો એ આકૃતિ અંદર તમે ધ્યાનથી જુઓ, એ હૃદયની અંદર કુલ મળીને તમને 4 ખંડો જોવા મળશે. 1, 2, 3 અને 4. આ બે વચ્ચે 2 પડદાઓ આવેલા છે, બરાબર? 1, 2, 3 અને 4. બંનેમાં તમે ધ્યાનથી ઈ પણ જુઓ કે 2 કલર અલગ અલગ છે. એકમાં રેડ છે, એકમાં વાદળી જેવું કલર છે, બરાબર? હવે વાદળી જેવો જે કલર છે ને એ ઓક્સિજન વગરનું લોહી છે. ઓક્સિજન વગરનું લોહી હોવું એટલે એવો લોહી કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ પડેલો છે, જે લોહી હૃદયના શરીરના અલગ અલગ ભાગોમાંથી શીરા ખેંચીને આવી છે. અને આ જે ભાઈ છે, આ જે લોહી છે, બરાબર, આ બાજુના જે લોહી દેખાય છે એ લોહી કેવો છે? ઓક્સિજન વાળો લોહી છે. ઓક્સિજન વાળો લોહી એટલે કે જે ફેફસા દ્વારા ઓક્સિજન લેવામાં આવે એને મિક્સ થવાના કારણે એ લોહી કેવો થઈ ગયો? આપણા શરીરના બીજા ભાગો સુધી ઓક્સિજનને વહન કરી શકે એવી ક્ષમતા ધરાવતો થઈ ગયો, એવો લોહી છે. કુલ 4 ખાનાઓ છે, 1, 2, 3, 4. ચારે ચારના નામ પણ આપ્યા છે. તમે ધ્યાનથી અંદર જોઈએ આપણે તો આપણને નામ આપેલા છે. આ ઉપરનો જે છે બ્લુ રંગનો જે પટ્ટા દેખાય છે એના અંદર તમે ધ્યાનથી જોશો તો ઉપરનો જે દેખાય છે એને જમણું કર્ણક કહેવાય. ખાલી કર્ણ જ લખેલું છે એમાં, પણ કર્ણક. આ કર્ણક છે, જમણું કર્ણક, અને આ ડાબું કર્ણક. 2 આ જમણું કર્ણક. યાદ રાખજો, જમણા કર્ણકની અંદર ઓક્સિજન વગરનો લોહી હોય છે. ડાબું કર્ણક તો ડાબા કર્ણકની અંદર ઓક્સિજન વાળું લોહી હોય છે, બરાબર? પછી બે ભાગને અલગ અલગ સંપૂર્ણ 2 ભાગમાં વિભાજિત કરતો એક પડદો. આ 2 ભાગને એક વિભાજિત કરતો પડદો એટલે કે 2 ભાગને અલગ અલગ રાખે છે. ડાબા કર્ણકને અને ડાબા કર્ણકને જમણા કર્ણકને બેને એ અલગ અલગ રાખવાનું કામ કરે છે. પછી નીચે જુઓ, આ જમણો ક્ષેપક. જમણું ક્ષેપક જે છે એનું કાર્ય શું છે? એ પણ ઓક્સિજન વગરના જે લોહી છે એને સંગ્રહ કરવાનું કામ કરે છે. અને ડાબું ક્ષેપક છે એ પણ ઓક્સિજન વાળો લોહી છે એને સંગ્રહ કરવાનું કામ કરે છે. હવે એક આ છે ને આખો ચિત્ર છે એ હૃદયનું અંદરનું ચિત્ર. આપણે ઉપરનો છેદ આમ કાપેલો હોય તો કેવો દેખાશે અંદર, એ પ્રકારનું ચિત્ર અહીંયા આપેલું છે. કે ઉપરના 2 ખંડ છે ને કર્ણકો, એક વચનમાં એને કર્ણક કહેવાય છે. નીચેના 2 ખંડકો છે એને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી. આ બંને વચ્ચે ડાબા કર્ણક, ડાબા ક્ષેપક, જમણા કર્ણક, જમણા ક્ષેપક વચ્ચે એક પડદો આવેલો છે. આ જે દેખાય છે ઈ ધ્યાનથી જોશો તમને આ જે દેખાય છે ને આ પડદો, આ જે પડદો છે એ શું કરે છે? ઓક્સિજન વાળું લોહી અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહીને ભેગો થવા દેતો નથી, જેથી કરીને લોહી છે અશુદ્ધ થતું નથી, શુદ્ધ રહે છે. ઓક્સિજન વાળો લોહી છે એ શુદ્ધ રહે છે એટલા માટે. હવે આખી રચના આપણે જો સમજવી હોય તો ઉપર જો આ તમારે 2 શિરા, મહાશિરા અને મહાધમની એવા 2 નામ આપેલા છે. હવે આપણને એમ થાય કે આ મહાશિરા, મહાધમની આ બધું શું છે?
મહાશિરા એટલે મોટી શિરા, સૌથી મોટી. પછી એના અંદર નાની નાની શિરાઓ જોડાયેલી હોય જે શરીરના અલગ અલગ ભાગો ઓક્સિજન વગરનું જે લોહી છે એને ખેંચી લેવાનું કામ કરતી હોય. અને મહાધમની છે એ શું કરે છે? એ હૃદય સાથે જોડાયેલી છે અને હૃદય જે ઓક્સિજન વાળો લોહી છે એ સૌ પ્રથમ મહાધમનીમાં મૂકે અને મહાધમનીમાંથી અલગ અલગ ભાગ સુધી પહોંચે. કેમ આપણે મોટર હોય, બરાબર, મોટર હોય તો મોટર છે એને તમે ચાલુ કરો એટલે એ પેલા એક મેન પાઇપ હોય એમાં પાણી આવે, પછી એમાંથી અલગ અલગ ભાગ સુધી જાય. બાથરૂમમાં જવાનું પાણી અલગ, શું કહેવાય, નળમાં જવાનું પાણી, તમારા રસોડાનું કિચન હોય એમાં જવાનું પાણી અલગ, બરાબર, વોશ બેસિન હોય એના અંદર જવાનું પાણી જવા માટે અલગ એક રચના હોય. એવું નહીં, આપણા હૃદયની અંદર આ રચના છે. આ મેન પંપ છે એ ધક્કો મારે એટલે મહાધમનીમાંથી અલગ અલગ ભાગો 1, 2, 3 આવી અલગ અલગ ભાગો તમને દેખાય છે. જોઈએ વ્યવસ્થિત સમજીએ આપણે. પહેલીને આશ્ચર્ય થાય છે કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજન યુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જોવા મળે છે. તો આપણે યાદ રાખી લેવાનું, ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક જે છે એમાં ઓક્સિજન વાળો લોહી છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની અંદર ઓક્સિજન વગરનું લોહી જોવા મળે છે. તમે ધ્યાનથી જોશો પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુથી શરૂઆત કરો. તમારે જે કામ શીખવું છે એ શીખવું હોય તમારે ક્યાંય શીખવાની શરૂઆત કરવી પડે? એક જ મિનિટ, તમને મોબાઈલ છે ને ઉપર રાખી દઉં. ચલો એ મેળ પડશે નહીં. અહીંયાથી સમજશું આપણે. જમણી બાજુ એટલે કે આ બાજુ જમણા કર્ણક અને જમણા ક્ષેપક બાજુ. આ જમણું કર્ણક, આ જમણું ક્ષેપક, આ બાજુથી આપણે સમજવાનું છે. તો જમણી બાજુથી શરૂઆત કરો અને આપેલા તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન કરવાનું કામ કરે છે. તમારો અહીંયાથી લોહી અંદર આવ્યો એટલે પછી એ આ મહાશિરાના ફેફસા સાથે જોડાયેલા, આ બે ભાગ છે ફેફસા સાથે જોડાયેલા હશે, બરાબર, કે એના અંદરથી ઓક્સિજન યુક્ત હવા છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા કાઢવા માટેની રચના છે. હવે સૌપ્રથમ તમારો લોહી જે છે એ મહાશિરામાંથી પસાર થઈ મહાશિરા અંદરથી ક્યાં આવશે? જમણા કર્ણકની અંદર આવશે. આ જમણા કર્ણકમાં લોહી આવ્યો એટલે એ લોહી છે એ પછી જમણા ક્ષેપકમાં આવશે. હવે જમણા ક્ષેપકનું કામ શું? જમણું ક્ષેપક એ લોહીને દબાવશે, બરાબર, દબાવ. ક્ષેપક એ સંસ્કૃત શબ્દ છે એટલે કે દબાવવું, એને દબાવશે એટલે કે ધક્કો મારશે એટલે આ જે લોહી છે આ બે વચ્ચે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમને એક બે પડદા જેવા અહીંયા દેખાય છે. એ વાલ્વ કહેવાય એને, બરાબર. આ કેવો? આ એક વાલ્વ કહેવાય કે જેથી કરીને અહીંયાથી આ ક્ષેપક છે એ લોહીને દબાવે. આમ દબાવે તો પાછો લોહી છે આખો પાછો શિરામાં પાછો ના આવી જાય એટલા માટે, બરાબર. એટલે આ લોહી ક્યાં જશે? આ તમને દેખાય છે ફુફુસીય ધમની, એ ફુફુસીય ધમની અંદર જશે. તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ ફુફુસીય જે ધમની છે એના અંદર જશે અને અહીંયાથી એ લોહી ક્યાં પહોંચશે? ડાબા કર્ણકની અંદર પહોંચશે, બરાબર. અને આ ફુફુસીય ધમનીની અંદર ફેફસાની અંદરથી આવેલી જે હવા છે એ એના અંદર મિક્સ થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વાળી જે હવા છે એ મિક્સ થશે એટલે ઓક્સિજન વાળો લોહી છે ઓક્સિજન વાળો થઈ જશે. એટલે ઈ લોહી ક્યાં આવશે? ડાબા કર્ણકની અંદર, ડાબા ક્ષેપક, પછી એની ધક્કો માર મહાધમનીમાં પહોંચાડશે. નીચેના ભાગમાંથી આ ઉપરનો ભાગ દેખાય છે, નીચેના ભાગમાંથી અહીંયાથી મહાધમનીમાં જશે. મહાધમનીમાંથી લોહી છે આપણા શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચવાનું કામ કરશે. હવે હૃદયના ધબકારા વિશે આપણે જોઈએ કે હૃદયના ખંડોની દીવાલ એ સ્નાયુઓની બનેલી હોય છે. સ્નાયુ એટલે મસલ્સ અલગ અલગ પ્રકારના એની બનેલી હોય છે.
આ સ્નાયુઓનો લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે. સંકોચન થવું એટલે કે આ એવા સ્નાયુ છે જે એની સ્વયંવર્તી સ્નાયુ, અને ઈ છે જો સ્નાયુ અલગ અલગ પ્રકારના હોય આપણા શરીરની અંદર, એક સ્વયંવર્તી અને એક ઈચ્છાવર્તી. સ્વયંવર્તી કોને કહેવાય? દાખલા તરીકે આંખના પાંપણના પલકારા છે એ તમે મારતા નથી, પોતે પોતે લાગે છે. આ તમે મારો અલગ વાત છે, દેખાય અલગ વાત છે, પરંતુ અમુક સમયે પોતે પોતે પોતાની રીતે એ ક્રિયા કરે છે. બરાબર? હૃદય છે એ હૃદય પોતે પોતે ધબક મારે છે, એને કાંઈ બંધ કરીને ચાલુ કરી શકે સ્વિચ જેવી આપણા રચના નથી. આપણો હાથ છે ને આપણે મજા ઉપાડી શકીએ છીએ, બરાબર, આલે દોડી શકીએ છીએ, ગરદન ને તમે વાંકી ચોકી કરી, કારણ કે એ બધા સ્વયં એ બધા એવા છે કે જે ઈચ્છાવર્તી છે, આપણે ઈચ્છા પ્રમાણે કામ કરે છે. બરાબર? જ્યારે હૃદયના પાપણના પલકારાના આ બધાના જે સ્નાયુઓ છે એ કેવા સ્નાયુઓ છે? સ્વયંવર્તી, પોતાની રીતે વર્તન કરે છે, પોતાની રીતે કાર્ય કરે છે. હૃદયની અંદર જે સ્નાયુઓ આવેલા છે એ સ્નાયુઓનો લય અનુસાર એટલે ચોક્કસ ક્રમબદ્ધ એ સંકોચન અને વિકોચન. વિકોચન એટલે ખુલ્લું પડવું, સંકોચન એટલે સંકોચાવું, એવું ક્રિયા. તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. ધબકારો ચૂકવવો એટલે એકવાર હૃદય છે દબાણું અને પછી મુક્ત થયો એટલે એને એક ધબકારો કહેવાય. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા છે એ સતત ચાલુ રહે છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુ રાખશો તો તમને ધડકા અનુભવ થશે. તમારો હાથ છે એ છાતીની અંદર ડાબી બાજુ રાખશો તો તમને હૃદય ધડકતો એવો દેખાશે, અનુભવ થશે. ડોક્ટર છે એ સ્ટેથોસ્કોપ નામનું એક યંત્ર વાપરે, કાનમાં ભરાવીને, તમે જોયું હશે ઘણી વખત. એક એવો યંત્ર વાપરે જેને સ્ટેથોસ્કોપ કહેવાય. હવે આના દ્વારા એ તમારા ધબકારા અનુભવવાની કોશિશ કરે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ પડદો હોય છે. ચેસ્ટ પીસ એટલે એના આગળના ભાગમાં આ એક તમે આવો સ્ટેથોસ્કોપ જોયો હશે તો આ જે આગળનો ભાગ જે છે એને ચેસ્ટ પીસ કહેવાય. એના અંદર એક પડદો આવેલો હોય, એ એવો પડદો હોય ખૂબ જ સંવેદનશીલ હોય. તમે જેવો અંદર રાખો ને એટલે પડકો થડકાર અનુભવ હોય અને એ કાન સુધી ખબર પડે. બરાબર? જે સંવેદનશીલ પડદો હોય છે, બે ઇયરપીસ, ઇયર એટલે કાનની અંદર રાખવાના, બે બાજુના સાઈડની અંદર આવા પીસ આવેલા હોય અને એક વચ્ચે નળી આવેલી હોય. હવે અને એ જોડાણ તરીકેનું કાર્ય કરે છે. ડોક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. માની લો કે તમને કાંઈ શરીરમાં તકલીફ થઈ છે તો હૃદય છે એ કાં તો ખૂબ જ ઝડપથી ધબકારા કાપતો છે, કાં ઓછા થઈ ગયા ધબકારા. એવું કહેવાય છે કે તમારો શરીર છે, હૃદય છે એ 1 મિનિટની અંદર 72 થી 80 વખત થડકાર કરતો હોવો જોઈએ. જો આનાથી વધુ થતું હોય તો પણ નુકસાનકારક, આનાથી ઓછું થતું હોય તો પણ શરીરમાં, મતલબ કે હૃદયને લગતા શરીરને કંઈક પણ બીમારી છે તો ડોક્ટર પાસે આવશો ને તો પહેલા તમારે એ ચેક કરશે. શું કામ? એનાથી એને ખબર પડે છે કે શરીરની અંદર પરિસ્થિતિ કેવી છે, શરીરની અંદર હૃદયની પરિસ્થિતિ કેવી છે, હૃદય ઉપર કેટલો લોડ આવી રહ્યો છે. બરાબર? ચાલો આપણે આપણી આજુબાજુમાં મળી શકે ને એવા પદાર્થોનો એક સ્ટેથોસ્કોપનો નમૂનો બનાવવાનો છે. અહીંયા ચિત્રમાં આપેલું છે આ સ્ટેથોસ્કોપ કેમ બનાવવો. 6 થી 7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લેવાની, એની ઉપર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવી દેવાની. રબરને ખેંચી અને ગરણીના મોં પર લગાવી દેવાની. ચુસ્તપણે રબરની બાંધો અને ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ ધરવાનો. બરાબર? અથવા તો તેલ કેવો ભરવાના આવે ને એવો લેવાનો, એના અંદર એક રબર નાખી દેવાની અને પછી એ રબર એ ગરણી છે તમારા હૃદય પર રાખો અને ઓલો એક જે નળીનો ખુલ્લો ભાગ છે એને તમારા કાન પાસે રાખો તો થડકાર સ્પષ્ટ સંભળાશે. હૃદયના ધબકારા અને નાડીદર અહીંયા અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી, એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક તમારે ઘરના સભ્યો છે, સ્કૂલ હોય તો સ્કૂલના સભ્યોથી આપણે કરાવવા. બરાબર? પરંતુ તમે ઘરના સભ્યો છો બધાને ચેક કરવાનું. વિદ્યાર્થીની જગ્યાએ તમારા ઘરના સભ્યોના નામ લખવાના. બરાબર? પછી બધાને આરામની સ્થિતિ જ્યારે બેઠા હોય, સાંજે ટીવી જોવા બેઠા હોય ને ત્યારે એના ધબકારા કેટલા થાય છે એ ગણવાના. બરાબર? પછી દોડ્યા પછી માની લો કોઈ રનિંગ કરીને આવ્યા છે, કામ કરીને આવ્યા છો, દોડો છો, મિત્રો સર્કલમાં જે તમારી બાજુ જતા હોય એના, બરાબર, એનું નામ લખવાનું અને એ દોડ્યા પછી ધબકારા કેટલા થાય છે જોવાનું. બરાબર? ગણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થડકાર સંભળાય છે. આ અવાજ હૃદયના ધબકારનો હોય છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે અને 4 મિનિટ થી 5 મિનિટ દોડીને ફરીથી ધબકાર ગણો. તમારા અવલોકનની સરખામણી કરો. તમારા અને તમારા પોતાના મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા. જો નાડીદર એ શું છે આપણે આગળ જોયું હતું. નાડીદર કોને કહેવાય?
તને હૃદયના ધબકારા અને નાડીદર બે લગભગ સરખા હશે. શું કામ? કારણ કે હૃદય ધબકારો અનુભવે ત્યારે અહીંયા જે નાડી છે એ પણ ધબકાર અનુભવે છે. એટલે તમને નાડીદર શોધવા માટેનું નાડીદર તમારા નાડી છે કેવી રીતે નાડી એટલે કે નસ ધમની એ ધમની છે કેવી રીતે ધબકાર અનુભવે છે એ તમને કેવી રીતે શોધવો હોય તો સીધી રીતે બતાવી કે તમારો ડાબો હાથ છે ઉપર કરી અને અંગૂઠા ઉપરથી આંગળી છે એમ નીચે લેતા આવવાનું. આમ ડાબો હાથ રાખવાનું અને પછી ઉપરથી અંગૂઠાથી આમ તમારા હાથને નીચે લેતા જાઓ. એટલે આ જગ્યાએ પછી આ જ જગ્યા છે અહીંયા થોડી વાર આમ તમે દબાવી રાખો તો તમને સીધ ખબર પડશે. આ જે ભાગ છે અહીંયા બરાબર તમારા હાથનું આમ ભાગ છે અહીંયા તમે દબાવશો ને એટલે તમારી નાડી છે ધબકાર રહેતી હશે. હવે તમારે કરવાનું શું છે? એક તો તમારે પહેલા હૃદયના ધબકારા છે 1 મિનિટની અંદર સ્ટોપવોચની મદદથી 1 મિનિટ રાખવાની અને 1 મિનિટમાં કેટલા ધબકારા થયા ઈ લખવાના એક ખાનામાં અને બીજા ખાનાની અંદર નાડીદર આ તમારા આર્યા છે ઈ એમ તમારા મિત્ર છે તમારી આજુબાજુ રહેતા તમારી બેન છે ભાઈ છે જે પણ તમારા ઘરની અંદર સભ્યો હોય એના નામ લખી અને પછી કોષ્ટક પૂરો કરવાનો અને પછી મને વોટ્સએપ કરી દેવાનો. આ હોમવર્ક ની અંદર છે બરાબર. એટલે મને ખબર પડે ખરેખર આ પ્રવૃત્તિ કરી છે કે નથી કરી. અને ગાઈડમાંથી કોપી ના કરતા તમારા ઘરના સભ્યોની હોવી જોઈએ બરાબર. નામ નહીં લખો ઘરના સભ્યોનું કાંઈ વાંધો નહીં XYZ લખો આમ બરાબર. ખાલી મમ્મી પપ્પા ભાઈ બેન જે પણ છે એમ લખો એટલે તમે શું એક્ટિવિટી કરી છે એવું મને ખબર પડે અને તમને પણ ખબર પડે કે નાડીદર ને ધબકારા હૃદયના ધબકારા બે સમાન છે. કારણ કે હૃદય છે એ પમ્પિંગ કરીને આ નસની અંદર જ મોકલે છે. નસ છે એ અલગ અલગ વાહિકાઓ દ્વારા શરીરને અલગ અલગ બાજુ પહોંચાડે છે. હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં થડકાર સર્જે છે અને 1 મિનિટમાં થતા થડકાર એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. હૃદયના બધા જ ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહનનું નિયમન દર્શાવે છે. જો તાલબદ્ધ થતા હોય તમારા હૃદયના ધબકારા છે તાલબદ્ધ થતા હોય ક્રમશર થતા હોય તો એનો મતલબ એવો થયો કે તમારો હૃદય છે એ એકદમ બરાબર હાલે છે અને એના અંદર રહેલા દ્રવ્યો રુધિરની અંદર જે દ્રવ્યો આવેલા છે અલગ અલગ ઘટકો આવેલા છે ચાહે રુધિર રસ હોય રક્તકણ હોય શ્વેતકણ હોય ત્રાકકણ હોય આ બધા જે દ્રવ્યો આવેલા છે એ પણ એના અંદર જે વહન થાય છે એ સારી અવસ્થામાં છે એવું ખબર પડે. બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ હાઇડ્રા જેને કહેવાય આ બે એવા જ સૂક્ષ્મ જીવો છે જે પાણી અંદર જોવા મળે છે બરાબર. જળવ્યાળ એટલે એક જાતના પોરા આપણે અહીંયા કહીએ દેશી ભાષામાં પોરા બરાબર. વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. આ બે એવા પ્રાણીઓ છે આ એવા જંતુઓ છે કે જેને પરિવહન તંત્ર આપણા શરીરમાં જેવું રુધિર મિશ્રણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વનસ્પતિમાં પ્રાણીઓમાં થાય છે એવું ધરાવતા નથી. જનરલી પ્રાણીઓમાં પરિવહન તંત્ર હોય છે પણ આ બે એવા છે જેના અંદર પરિવહન તંત્ર હોતો નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર હોતી નથી. કારણ એ છે કારણ કે એને પાણી છે એ જ એનું જે ઉત્સર્જન કરવાનું અને એના ખોરાકને પાચન કરવાનું બધી ક્રિયા એ પાણી દ્વારા કરે છે. એટલે એને આપણે જેમ લોહીની આપણે કેમ જરૂર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ખોરાકના કણોને છે કે પછી ઓક્સિજનને કે કાર્બન ડાયોક્સાઇડને લઈ જવા માટે લોહીની આપણને જેમ જરૂર પડે છે એમ આ બે પ્રાણીઓ છે એને આવા કોઈ તંત્રની જરૂર પડતી નથી. એને આવા લોહી જેવા પ્રવાહીની જરૂર નથી પડતી કારણ કે એના અંદર પાણી દ્વારા જે પ્રક્રિયા થઈ જાય છે એટલા માટે. ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે ને એ જોઈએ. એના પહેલા એક કોષ્ટક અહીંયા નીચે આવ્યો કે એક અંગ્રેજ ચિકિત્સક એટલે ડોક્ટર જેનું નામ છે વિલિયમ હાર્વે. નામ યાદ રાખજો વિલિયમ હાર્વે. આ વિલિયમ હાર્વે જેનો જન્મ 1578 થી 1657 ની અંદર પછી મૃત્યુ પામ્યા. એમણે રુધિરનું પરિવહન સૌપ્રથમ શોધ્યું. એટલે કે આપણા શરીરમાં લોહી છે એ પરિભ્રમણ પામે છે એવી સંશોધન કરનાર સૌપ્રથમ કોણ હતા? વિલિયમ હાર્વે. અંગ્રેજ ચિકિત્સક એટલે કે ઇંગ્લેન્ડના હતા બરાબર, બ્રિટનના અથવા તો યુકે યુનાઇટેડ કિંગડમ અને નામ ઘણા બધા છે. તે સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર વાહિનીમાં તરંગ રૂપે વહે છે. તરંગ રૂપે એટલે મોજાની જેમ વહે છે. પેલા એવું માનવામાં આવતું હતું રુધિર છે આ નસોની અંદર શું થાય છે જે મોજા પાણી અંદર કેમ વહે એવી રીતે વહેતું હશે એટલા માટે છે રુધિર વાહિનીઓ જે આપણે નસો છે એ થડકાર અનુભવે છે. તેમના મત પ્રમાણે હાર્વેનો ઉપવાસ કરવામાં આવ્યો અને તેમને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યો. પરિભ્રમણ કરનાર એટલે મગજ ફરેલો હોય એવો માણસ એને જાહેર કરવામાં આવ્યો. શરૂઆતમાં જેને આ શોધ તેને કરી એને એમ કીધું કે આપણો હૃદય છે
એ થડકાર અનુભવે છે અને એના કારણે નસો છે એ થડકાર અનુભવે છે, બરાબર. હૃદય છે ધબકારો ગાય એના કારણે ધમનીઓમાં થડકાર ઉત્પન્ન થાય છે. પરંતુ એ વખતે એનો ઉપવાસ, જો કોઈ પણ વસ્તુ છે પહેલેથી નિયમ રહ્યો છે કે સારી શોધ થાય ને કોઈ પણ વસ્તુ, તો એને પહેલા સહન કરવાનું થાય, એને સાબિત કરવું પડે, અને સાબિત થઈ જાય પછી બધા એને માનવા લાગે, પછી એને ભગવાન બનાવીને પૂજે. પરંતુ પહેલા તો તમારે થોડાક ઠોકરો ખાવી જ પડે. તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા, પરંતુ તેના મૃત્યુ પહેલા હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક શક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યો. પરંતુ મૃત્યુ પામે ને એને માનવામાં ના આવતો, અને એના કારણે ઘણા બધા દર્દીઓ છે મૃત્યુ પામતા. પરંતુ ધીમે ધીમે બધા માણસોને એવો પ્રતિક્રિયાને સાબિત કરીને બતાવ્યું કે નહીં, ખરેખર હૃદય છે એ ધબકાર અનુભવે છે, અને એને કારણે નસોની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે. એટલે કે ટૂંકમાં આપણા શરીરની અંદર આ લોહી છે, રુધિર છે, એ જ સર્વસ્વ છે, બરાબર. તમારા શરીરમાં લોહી ન હોય, પૂરતા માત્રામાં ન હોય, તો તમારા શરીરમાં બધા જ તકલીફ ઉત્પન્ન થાય. તમારું શ્વસન તંત્ર સારું હોય, પાચન તંત્ર પણ સારું હોય, પરંતુ શરીરમાં લોહી ન હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ પરિભ્રમણ થવા માટે જે જરૂરી છે પોષક દ્રવ્યો કે પછી ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડના વહન માટે, બરાબર, શરીરની અંદર અશુદ્ધિઓને દૂર કરવા માટે લોહી જે જરૂરી છે, જો એ બરાબર હોય નહીં તો તમારું કામ છે યોગ્ય રીતે થઈ શકે નહીં. હવે એક નવો મુદ્દો છે પ્રાણીઓમાં ઉત્સર્જન. પણ એ મુદ્દો જો આપણે ચાલુ કરવા જશું તો અત્યારે થઈ શકે એમ છે નહીં, અને આજે થોડુંક મારે કામ પણ છે. એટલે આવતા સેશનની અંદર તમારો આખે આ ચેપ્ટરનું આખે કલાક એકનું સેશન લાંબુ ખેંચી લઈશ, બરાબર. અત્યારે આપણે અહીંયા પૂરું કરશું. હવે આજે આપણે જે શીખ્યા, આપણે મુખ્ય વસ્તુ કેટલી શીખ્યા કે હૃદય અને હૃદયની રચના, કે હૃદયની અંદર કુલ 4 ખંડો આવેલા હોય છે, બરાબર. અને એ 4 ખંડોમાં વચ્ચે એક પડદો આવેલો હોય છે, જે એક બાજુ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક, જેના અંદર ઓક્સિજન વગરનું લોહી વહે છે, જમણું કર્ણક અને જમણું ક્ષેપક, જેના અંદર ઓક્સિજન વાળું લોહી વહે છે. અને એ લોહીને ધબકારા સાથે આગળ ધકેલે છે, અને શિરા ધમની છે એને અલગ અલગ ભાગો સુધી પહોંચાડે છે. અને એને હૃદયના ધબકારાને માપવા માટે ડોક્ટર પાસે એક યંત્ર રહેલો છે, જેનું નામ છે સ્ટેથોસ્કોપ. આટલી વસ્તુ આપણે શીખ્યા. એના સિવાય એક મુદ્દો એ પણ શીખ્યા કે વાદળી અને જળવાળ જેવા જે પ્રાણીઓ છે, કે જેને આવા જો પ્રાણીઓમાં જેવું જળ પરિવહન તંત્ર છે એવો પરિવહન તંત્ર એમાં હોતો નથી. એટલે કે રુધિર હોતો નથી. એ લોહી વગર પણ એ જીવી શકે છે, કારણ કે એના અંદર ઉત્સર્જન અને પરિવહન આ બે પ્રક્રિયા છે એ પાણી દ્વારા થાય છે. એક વસ્તુ એ શીખ્યા કે અંગ્રેજ એટલે કે ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક છે, જેનું નામ છે વિલિયમ હાર્વે, એમણે સૌપ્રથમ રુધિરનો પરિવહનની પ્રક્રિયા શોધી. હવે તારે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, માઇક ઓન કરીને પૂછી શકે છે, કઈ વાંધો નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો, બરાબર. આજે થોડોક આપણે વહેલા પતાવીએ છીએ, આવતા સેશનની અંદર થોડોક લાંબો ખેંચી લેશું. અંસારી ઇમરાન, બોલો. હોમવર્ક હું નોટિફિકેશનમાં નાખી દઉં છું, બરાબર, પ્રશ્ન બનાવીને. એ પ્રશ્ન તમારા નોટની અંદર લખી લેવાના. અને તમારી નોટિસની અંદર છે તમારી એપ્લિકેશન જે છે, એ એપ્લિકેશનમાં મારો ધોરણ 8 બનું વિજ્ઞાનનું ક્લાસરૂમ ખોલશો ને, એટલે એના અંદર નોટિસની અંદર તમારો હોમવર્ક હું હંમેશા એમ જ નાખું છું બેટા, એના અંદર જ પડ્યો છે. બોલો રોનક. હા, કોષ્ટક 11.2 કરી અને એનો ફોટો પાડીને વોટ્સએપ કરવાનો. ધાર્મિક, બોલ. તમે જેમાં પણ કરતા હો, બરાબર, મને વોટ્સએપ કરી દેવાના. મેં તમને નોટ બનાવવાનું કીધું નથી આમ તો, તેમ છતાં એક નોટ એવી રાખવાની 2-3 વિષયો માટે કે જેના અંદર તમારો લેસન કે જે પણ આપવામાં આવે છે એ એક નોટની અંદર ભેગો થતો જાય, જેથી કરીને તમારે બીજો એક્સ્ટ્રા ખર્ચો ના કરવો પડે. અને બનાવો તો મને કઈ વાંધો નથી, તો નાની એવી સાઈઝની બનાવજો, બરાબર. ચલો, એના સિવાય કોઈ પ્રશ્ન? ઓકે, ચલો.